અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો। મહેમૂદપુરા ટેલેન્ટ નામની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી આગ ફાટી નીકળી। આગની આ ઘટનામાં કુલ 8 લોકોના મોત નીપજ્યા છે। 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બ્લાસ્ટની આ ઘટનામાં 1 કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો। આ સાથે જ ફેક્ટરીમાં ભીષણ આગ પણ ફાટી નીકળી। ફાયર વિભાગ જોકે ઘટના સ્થળ પર પહોંચ્યું। આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। રામોલ ગતરાડ રોડ ઉપર ફટાકડાની ફેક્ટરી આવેલી છે અને આ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની સાથે આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। એમ્બ્યુલન્સ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી। વસ્ત્રાલ આરએફએફ કેમ્પમાં પણ ફરજ બજાવતા જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ અહીં રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું। તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં આ બ્લાસ્ટની ઘટના જે સામે આવી છે। આ બ્લાસ્ટ થતાની સાથે જ ભીષણ આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગે હાલ તો આગ પર પાણીનો મારો ચલાવ્યો છે। આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે 1 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમને જ્યારે જાણ કરવામાં આવી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે, પરંતુ આ દુર્ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા છે। 10 થી વધુ લોકો જે ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે। મહેમૂદપુરામાં ટેલેન્ટ નામની આ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની આ ઘટના જેમાં 8 લોકોના મોત નીપજ્યા છે। ફટાકડા ફેક્ટરી હતી એટલે સ્વાભાવિક રીતે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ધ્રુજાવી દેનારો આ વિસ્ફોટ હતો, કારણ કે 1 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો અને ત્યારબાદ પ્રચંડ આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આખો વિસ્તારમાં જે આ ફેક્ટરી આવેલી છે ત્યાં આખી ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી। ત્યારબાદના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કયા પ્રકારે આ પ્રચંડ અહીં આગ લાગી હશે। આગની આ દુર્ઘટના જેમાં કુલ 8 લોકોના મોત નીપજ્યા છે। 10 થી વધુ લોકો ઘાયલ થયા। તેમને તમામને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાયા છે। કુશાંક, શું અપડેટ? જી કુશાંક। જી, અમદાવાદના રામોલ વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે અને જેમાં 8 લોકોના મોત થયા હોવાની માહિતી છે સત્તાવાર। તે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી સામે આવી છે। ખાસ તો જે રેપિડ એક્શન ફોર્સનો જે કેમ્પ લાગેલો હતો અને આગનો ધડાકો થતા આરએફની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને તે સમયે જે મૃતકો હતા જેમને સંપૂર્ણ રીતે સળગી ગયેલી હાલતમાં હતા તેમના મૃતદેહ છે તેને અલગ અલગ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી છે। એલજી હોસ્પિટલ ખાતે મૃતદેહ છે તેને ખસેડવામાં આવ્યા છે અને 10 જેટલા લોકો છે તેમાં ઇજાગ્રસ્ત પણ થયા છે। શક્યતાઓ તે પ્રકારની જોવામાં આવી રહી છે કે મોતનો આંકડો છે તે હજી પણ વધી શકે તેમ છે, કારણ કે જે ઇજાગ્રસ્ત 10 લોકો છે તે પૈકીના મોટાભાગના લોકો લગભગ 80 થી 85% બળી ગયા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં અત્યારે ખસેડવામાં આવેલા છે। જે ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી તેના કારણે પણ આસપાસના વિસ્તારમાં એટલો પ્રચંડ ધડાકો થયો હતો અને મહેમૂદપુરા ટેલેન્ટ નામની આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી ખુલ્લા ખેતરમાં અને કોર્પોરેશન તરફથી જે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે કે આખો જે હદ વિસ્તાર લાગે છે તે અમદાવાદ ગ્રામ્યમાં છે કે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં, પરંતુ હાલના તબક્કે આ મોટી દુર્ઘટના અમદાવાદ શહેરમાં થઈ છે। ત્યાં આગળ ખુલ્લા ખેતરમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી જેમાં આગ લાગતા 18 જેટલા લોકો છે તેને આની અસર થઈ। જી, આ સાથે જ કુશાંક એ પણ જાણવા માંગીશું કુલ કેટલો ફટાકડાનો જથ્થો અહીં સંઘરવામાં આવ્યો હતો અને કેટલા લોકો ત્યાં કામ કરતા હતા તેને લઈશું વિગતો। જી, આજ મોટાભાગના જે લોકો મૃત્યુ જેમનું થયું છે તે તમામ લોકો શ્રમિક હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। જે શક્યતા અને જે માહિતી અને જે ખાસ તો વિડીયો ફૂટેજ સામે આવે છે તેમાં જોવા મળી રહ્યું છે કે કોઠી અને જે ફટાકડાની લૂમ હોય છે તે બનાવવાની કામગીરી મુખ્યત્વે કરવામાં આવતી હતી અને સામાન્ય સંજોગોમાં આજે ફટાકડાની લૂમ હોય છે તેને છરી વડે તેની તાર કાપવાની અથવા ઘસવાની કામગીરી કરવામાં આવતી હોય છે, જેના કારણે તણખો થયો હોવાના કારણે આ આગ લાગી શકે હોય તે પ્રકારનું ફાયર વિભાગના અધિકારીઓનું અનુમાન છે। કેટલા કિલોનો જથ્થો ત્યાં આગળ ઉપસ્થિત હતો તે હજી સુધી ચોક્કસ માહિતી નથી મળી શકી, પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે દારૂગોળો રાખવામાં આવતો હોય ત્યારે તે જ્વલનશીલ પદાર્થમાં ગણવામાં આવતો હોય છે અને આ પ્રકારે જ્વલનશીલ પદાર્થમાં જ્યારે કોઈ નાનો તણખો પણ પડે તો આગ છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતું હોય છે। તેના કારણે આ આખી જે ઘટના બની છે તેમાં 8 લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ સામે આવી છે અને 10 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હોય તે પ્રકારની માહિતી છે। કુશાંક, આપની પાસે હું આવીશ। ફાયર ઓફિસર અમિતજી ડોગરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, જે આગની આ ઘટના બની છે કેટલા લોકો ત્યાં કામ કરતા હતા, ફેક્ટરીમાં શું થતું હતું, શું વિગતો છે, શું માહિતી છે? मैम, यहाँ पे फैक्ट्री थी जो क्रैकर्स की फैक्ट्री होती है ओपन एरियाज में, वहाँ पे वर्क चल रहा था जिसमें ब्लास्ट हुआ और जो प्राथमिक तपास में पता चला करीबन 18 लोग थे जिनको इंजर्ड हुआ और उनको यहाँ से शिफ्ट किया गया। आरएफ का कैंप पास में ही था
यहाँ के जवान इमीडिएट रिस्पॉन्ड किए और इंजर्ड लोग को यहाँ से शिफ्ट किया गया। सर वजह क्या बताई जा रही है आग की? वजह मैम ये ब्लास्ट हुआ था, जो यहाँ पे फैक्ट्रीज होती है वहाँ पे TNT बाकी यूज होता है, डस्ट फॉर्म यूज होता है, और यहाँ पे ब्लास्ट हुआ। यहाँ पे इलेक्ट्रिक कनेक्शन नहीं है। कुल कितने लोग वहाँ पे उस वक्त मौजूद थे जब ये ब्लास्ट हुआ, जब ये घटना हुई तब? ये अभी बताना मुश्किल होगा क्योंकि 18 लोग को तो यहाँ से शिफ्ट किया गया हॉस्पिटल में, और बाकी जो पर्सन रहे होंगे शायद वो निकल गए होंगे, बट जो निकाले यहाँ से बाहर निकाले गए वो 18 पर्सन से। जी शुक्रिया हमारे साथ बातचीत के लिए, ये सब हमारे साथ शेयर करने के लिए। तो हाल જે પ્રકારની માહિતી અત્યારે સામે મળી રહી છે કે અહીં કુલ 18 જેટલા લોકો હતા। હવે આ 18 લોકોમાંથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જેમાંથી 8 લોકોના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે। અને આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે 1 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો। આગની ઘટનામાં હજુ પણ મોતનો આંક વધી શકે છે, કારણ કે મોટા ભાગના જે લોકો છે તે વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, દાઝી ગયા છે। RFની કેમ્પની પાછળ જ આ ફેક્ટરીમાં આ ભીષણ આગ ફાટી નીકળી હતી અને ત્યારબાદ તુરંત જ જે RFના જવાનો છે ત્યાં પહોંચ્યા હતા, તેમણે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી શરૂ કરી હતી। ત્યારબાદ ફાયર વિભાગની ટીમ પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। પરંતુ આ દ્રશ્યો જે આપ અત્યારે જોઈ શકો છો કે જે સમયે આ બ્લાસ્ટ થયો હતો, જે સમયે આગ લાગી હતી, ધુમાડાના જે ગોટે ગોટા છે તે ક્યાં સુધી જોવા મળી રહ્યા છે। આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। જો કે સારી વાત એ રહી કે જે આ ફેક્ટરી છે તેની આસપાસ કંઈ હતું નહીં અને તેથી કોઈ મોટી દુર્ઘટના, એટલી મોટી દુર્ઘટના બનતા અટકી છે। પરંતુ હાલ જે આ દુર્ઘટના બની છે તે ચોક્કસથી ગંભીર બાબતે કહી શકાય કે ક્યાં કોની બેદરકારી છે। શું અહીં આ ફેક્ટરી ચાલતી હતી તો આ ફેક્ટરી છે ગેરકાયદેસર હતી કે કાયદેસર હતી, કયા પ્રકારની આ ફેક્ટરીને મંજૂરી આપવામાં આવી હતી, કુલ કેટલા લોકો ત્યાં કામ કરતા હતા, ફેક્ટરી માલિક છે તેની સામે ગુનો નોંધાયો છે, ત્યારે હવે કયા પ્રકારની આગળની કાર્યવાહી કરવામાં આવશે એ હવે આગળ થશે। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ ફેક્ટરી જે અહીં ધમધમી રહી હતી તે કોની અનુમતિથી, કોની પરવાનગીથી અહીં આ ફેક્ટરી હતી, ફટાકડાની આ ફેક્ટરીમાં કુલ કેટલા લોકો કામ કરતા હતા, તેમને કયા પ્રકારની મંજૂરી હતી તેને લઈને હવે તપાસ કરવી એટલી જ જરૂરી છે। આ ગંભીર બેદરકારી જેના કારણે આ સૌથી મોટી દુર્ઘટના બની છે। ફરી એક વખત ફટાકડાની ફેક્ટરીમાં આગની આ ઘટના બની, પ્રચંડ બ્લાસ્ટ થયો, 1 કિલોમીટર સુધીનો અવાજ સંભળાયો હતો, આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। બાજુમાં જ RFના કેમ્પના જે જવાનો હતા તુરંત ત્યાં દોડી આવ્યા હતા, ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। આ આગની ઘટનામાં 10 લોકોના મોત થયા છે। ડેપ્યુટી કમિશનર RP જોશી સાહેબ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાહેબ આગની આ ઘટનામાં શું વિગતો મળી રહી છે, કઈ પ્રકારે આગ લાગી હતી, કુલ કેટલા લોકોના મોત છે, કેટલા લોકો દાઝી ગયા છે? અત્યારે 8ના મોત ડિટેક્ટ થયા છે જી અને 10 જણા ઘાયલ જેમને હોસ્પિટલ લઈ જવા, ઉપરાંત આગની પર કાબુ મેળવી લેવા। જી સર આપનો અવાજ કપાઈ રહ્યો છે। હા હું ઓન પે જઈ રહ્યો, જી અમારી ટીમ ત્યાં છે। જી સર ફરીવાર કહેશો, આપનો અવાજ કપાઈ રહ્યો હતો। આ આગની ઘટના 3:30 વાગે બનેલી છે અને ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં લાગેલી છે, ઓપન ફેક્ટરીમાં, અને 10 જણા ઘાયલ હતા અને 8 જણાના એક્સપાયર થયાના સમાચાર છે અત્યારે અપડેટ છે। જે ફેક્ટરી કોના નામ પર હતી તેને લઈને કોઈ વિગતો છે? ના હમણાં વિગત થોડી વારમાં મળી જશે, અમારે ત્યાં સ્ટાફ છે જ અત્યારે, હું પહોંચી રહ્યો છું। સર આ કેટલી ગંભીર બેદરકારી કહી શકાય? અરે ગંભીર બાબત તો છે જ, એમાં કોઈ બેશન હું આપને વાત કરું છું। હા હા જી જે ચોક્કસ અમારી સાથે વાતચીત કરવા બદલ, અમારી સાથે માહિતી આપવા બદલ। તો જે અમદાવાદમાં રામોલ વિસ્તારમાં આજે મોટી દુર્ઘટના બની છે, મેયર હિતેશભાઈ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેશભાઈ આગની આ ઘટના બની છે, કુલ કેટલા લોકો દાઝી ગયા છે, કેટલાના મોત થયા છે, શું વિગતો મળી રહી છે? આ અમદાવાદ શહેરની અને ગ્રામીણની બાઉન્ડ્રી ઉપર બનાવ બને છે, અને જે બનાવ બને ખુલ્લા ખેતરની અંદર નાના 2 રૂમોની અંદર બનેલો છે। જે ઇન્જર્ડ લોકો છે બધાને રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ અને ફાયરની ટીમ સાથે રહી બધાને બહાર કાઢી બધી જ વ્યક્તિઓને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા અને જે લોકોની સારવાર પણ જે કોઈ વધુ ઇન્જર્ડ બધાની પણ સારવાર ચાલુ છે। જી સર આંકડો કેટલો બતાવવામાં આવી રહ્યો છે? આંકડો જે રીતે બતાવવામાં આવી રહ્યો છે કુલ તો 8 લોકો વધુ ઇન્જર્ડ છે, બીજા 7-8 લોકો 40-50% ઇન્જર્ડ છે। એ બધા જ લોકોને આપણે હોસ્પિટલ ખાતે મોકલી દીધા છે। અહીંયા સંપૂર્ણ આગ કાબુમાં લઈ લીધેલી છે અને કોઈ પણ જાતનો હવે ત્યાં કઈ વસ્તુ કોઈ પણ વ્યક્તિ છે નહીં। સર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને કોઈ અપડેટ? કાર્યવાહી કરવામાં આવશે જ। અહીંયા રીતે પોલીસે પોતાનું
કામકાજ શરૂ કરી દીધેલું છે અને અમદાવાદ મહાનગરની અને કોર્પોરેશન જિલ્લાની બાઉન્ડ્રીમાં આવે છે દાની હરી અને જે તે વિસ્તારની પ્રમાણે એ કાર્યવાહી કરવામાં આવી. આ જે ફેક્ટરી હતી એ ફેક્ટરી ગેરકાયદેસર હતી કે કેમ, કે કેટલા સમયથી ચાલી? ખેતરમાં છે, ફેક્ટરી છે જ નહીં. હા, એટલે ખુલ્લા ખેતરની અંદર કેનાલની બાજુમાં ખુલ્લું ખેતર છે. હા, બહુ નાની જગ્યામાં 2 રૂમોની અંદર આ કામ ચાલતું છે અને કામની આધારે આ લોકોનું નુકસાન થયું છે. અચ્છા, એટલે ગોડાઉન હતું કે પછી ફટાકડા બનાવવામાં આવતા હતા અહીં? હવે બધી જ મટીરિયલ એફએસએલની ટીમ અને પોલીસ કરી રહી છે. આપણું કામ હતું જે લોકોને બચાવવા માટેનો પ્રયાસ કરવાનો હતો, આગ ઓલવવાનો પ્રયાસ હતો, એ સંપૂર્ણ રીતે પ્રયાસ પૂર્ણ થઈ ગયો છે. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો રામોલ વિસ્તારમાં મોટી દુર્ઘટના, ફટાકડાની આ જે આખી ફેક્ટરી આપણે કહી શકાય, કારણ કે જે પ્રકારે પતરા અને શેડ રાખી અને આખું ફટાકડાનું ગોડાઉન જેવું ફટાકડા બનાવવાની આ ફેક્ટરી અહીં ચાલતી હતી અને આ ફટાકડાની ફેક્ટરીમાં જે પ્રચંડ વિસ્ફોટ થયો ત્યારબાદ આ ફાટી નીકળી હતી આગ અને આગના કારણે આખા વિસ્તારમાં ધુમાડાના જે ગોટા જોવા મળ્યા હતા. આ સાથે અવાજ પણ દૂર સુધી સંભળાયો હતો. બાજુમાં જ આરએફનો કેમ્પ હતો. તુરંત જ જવાનો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને એબીપી અસ્મિતા પર અમદાવાદના મેયરે આ સૌથી મોટો ખુલાસો કર્યો છે કે જે પ્રકારની આગની આ ઘટના છે તે નાના શેડમાં જે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી તેમાં બની છે. ખુલ્લા ખેતરમાં આ શેડ બનાવી અને ફટાકડાની ફેક્ટરી. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએફનો જે કેમ્પ છે અને પાછળના વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર છે, ત્યાં કેનાલ કિનારે એક ઓપન ખેતમાં મેહુલ ડોડિયા નામના એક વ્યક્તિએ ફટાકડાની એક ફેક્ટરી જેવો ચલાવતા હતા જે ઓપનમાં હતી. આનો લાયસન્સ ઓલરેડી રદ થયેલ છે, તેમ છતાં આ લોકો અહીંયા પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધીમાં જે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટ્યા સ્થળ ઉપરથી 8 જેટલા લોકોની આમાં કેજ્યુઅલ્ટી છે એવો ધ્યાન પર આવેલ છે. બાકી જે લોકો એમાં ઇન્જર્ડ થયેલા તમામને તુરંત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલ છે. આમાં આરએફ જે આનો કેમ્પ છે આ લોકો દ્વારા તુરંતથી આ વ્યવસ્થા કરવામાં આવેલ. લોકલ પોલીસ ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તુરંત પહોંચી ગયા હતા. આગ તેના પૂર્ણ ત્યાં કાબૂમાં છે ઓર રામોલ પોલીસ દ્વારા આ મુદ્દા ઉપર કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો ગુનો દાખલ કરીને હતા. એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે તમામ કલમો લગાવીને એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એફએસએલ હવે તમામ એજન્સીને તેના સ્થળ ઉપર બોલાવવામાં આવેલ છે. અમદાવાદ શહેરના તો હાલ જે માહિતી પોલીસે આપણને આપી છે, મેહુલ ડોડિયા નામનો આ વ્યક્તિ કે જે આ ખુલ્લા ખેતરમાં આ પ્રકારે નાના શેડમાં ફટાકડાની આ કારખાનું જે ચલાવતો હતો અને તેના કારણે આ દુર્ઘટના બની અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા, 10 અને 8 લોકોના મોત નીપજ્યા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંક, કુલ કેટલા લોકો ઇજાગ્રસ્ત છે શું અને તેમની હાલની શું સ્થિતિ જોવા મળી રહી છે? ગીતા, હાલ એબીપી અસ્મિતા એલજી હોસ્પિટલ ખાતે પહોંચ્યું છે અને બર્ન્સ વોર્ડ અહીંયા આગળ આવેલો છે. ત્યાં આગળ તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે અને અત્યારે જે માહિતી મળી છે તે અનુસાર ઉપર તેમને રાખવામાં આવેલા છે. આપ તેમની સાથે આવ્યા છો? અચ્છા, બર્ન્સ વોર્ડમાં આપણે લઈ જવાનો પ્રયાસ કરીશું. જે પણ 8 લોકો છે તેમના મોત થયા છે અને 10 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે સમગ્ર ઘટનાક્રમમાં. જે રીતના પોલીસ અધિકારી તરફથી જે નિવેદન આપવામાં આવ્યું હતું, મેહુલ ડોડિયા નામનો જે વ્યક્તિ હતો તે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો અને તે સમયે આખો બ્લાસ્ટ થવાના કારણે 8 જેટલા લોકો છે તેમના નિધન થયા છે, મૃત્યુ થયા છે અને અન્ય જે લોકો છે તે લોકોને અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી છે. આ દ્રશ્ય આપ જોઈ શકો છો. અહીંયા આગળ બર્ન્સ વોર્ડના જ્યાં આગળ આ તમામ ઇજાગ્રસ્તો છે તેમને ખસેડવામાં આવ્યા છે અને તેની બહારની પણ હિલચાલ અહીંયા આગળ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે પહોંચ્યા છે ઘટના સ્થળની સમીક્ષા કરવા માટે. શક્યતાઓ છે કે જે બર્ન્સ વોર્ડ હતો તેમાં બાળકોનો પણ સમાવેશ થતો હોય તે પ્રકારની શક્યતાઓ છે, કારણ કે કેટલા લોકોનું મોત થયું છે તેમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે તે આંકડો સામે આવી ચૂક્યો છે, પરંતુ તેમાં કોણ કોણનો સમાવેશ થાય છે, મહિલા કેટલા, પુરુષ કેટલા, તેને લઈને કોઈ સત્તાવાર માહિતી આવી નથી હજી પણ. કેટલા પેશન્ટ આવેલા છે? હવે 7-8 જેવા છે. 5 થી 7 જેવા તો ખરા. બાળકો કેટલા છે સર? બાળક 1 કે 2 છે. 1 કે 2 અને બાકી મહિલા કેટલા? એ તો હમણાં સાહેબ આપશે અંદર બધું. સાહેબ બધું તમને આપી દેશે. પ્રાથમિક માહિતી તો કંઈક આવી છે ને? મહિલા કેટલી, પુરુષો? ट्रीटमेंट हवा दो, समझो તમે ट्रीटमेंट हवा दो. मेरी बात सुनो सर, मेरी बात सुनो. अभी ट्रीटमेंट हम दो, 5 મિનિટમાં સાહેબ ट्रीटमेंट हवा दो, પછી બોલાઈ લઈએ. સમજો સાહેબ,
વાત કરાવી દઈએ 5 જ મિનિટમાં. ઓકે અત્યારે હાલમાં તમામ જે લોકો ઈજાગ્રસ્ત છે તેમને સારવાર આપવાની સર એક મિનિટ સર ઈજાગ્રસ્ત પણ અહીંયા જ છે બધા અહીં જ છે. બધા અહીંયા છે ટોટલ 18 લોકો 18 નથી, અહીંયા કેટલા લોકો લેવા સાહેબ એટલું 9 જ આવ્યા છે. બધા જે આવ્યા બધા 108 વાળા જેટલા અહીં લાયા મિક્સ में लाए सर काउंटिंग મિક્સ में है. અને જીવિત છે બધા કોઈ કહી ના શકાય. सर हम ऐसे नहीं इंटरव्यू ये देंगे तो ये फंस हाँ तो ये पूछे प्राइमरी तो पूछे કે ના આમ જે હોસ્પિટલના સત્તાધીશો છે તેમનું કહેવું છે કે લગભગ 9 જેટલા લોકો છે તેમને અહીંયા આગળ લાવવામાં આવેલા છે અને અત્યારે તેમની ઓળખ પરેડથી લઈને તેમની પ્રાથમિક સારવાર છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. દ્રશ્યો આપ જોઈ શકો છો બર્ન્સ વોર્ડના જ્યાં આગળ આ જે દાઝી ગયેલા લોકો છે તેમને ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. ઓળખ પરેડ તેમની કરવામાં આવી છે કારણ કે જે માહિતી મળી છે તે અનુસાર લગભગ આ તમામ લોકો શ્રમિકો હતા અને આસપાસ જે ફેક્ટરી હતી તેમાં કામ કરી રહ્યા હતા. બાળકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. લગભગ 1 થી 2 જેટલા બાળકો છે તે પણ આમાં સામેલ હતા કારણ કે જે શ્રમિકોના બાળકો હતા તે લોકો પણ અહીંયા આગળ સામેલ હતા. થોડી ક્ષણોની અંદર એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેના તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવશે પરંતુ એબીપી અસ્મિતા તરફથી પ્રયાસ કરવામાં આવ્યો પ્રાથમિક માહિતી કઢાવવા માટેનો કે એલજી હોસ્પિટલમાં કેટલા લોકોને લાવવામાં આવ્યા છે તેની સાથે તેમની હાલત કયા પ્રકારની છે કારણ કે જે ઉચ્ચ સૂત્રો પાસેથી માહિતી મળી છે તે અનુસાર લગભગ મોટાભાગના તમામ દર્દીઓ 80 થી 85% વધુ દાઝી ગયેલી હાલતમાં છે જેના કારણે બચવું લગભગ મુશ્કેલ ભર્યું બનતું હોય છે અને તેવા સંજોગોમાં અત્યારે તે લોકોને પ્રાથમિકતાના ધોરણે જીવ બચાવવા માટેની કવાયત એલજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. જી કુશાંક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અપડેટ આપના પાસેથી મેળવીશું. તો હાલ જે આ પ્રકારની ઘટના અને એલજી હોસ્પિટલમાં અત્યારે કુલ 9 જેટલા લોકોને લાવવામાં આવ્યા હોવાની વિગતો એ મળી રહી છે. સાથે 1 થી 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. જે લોકોના મૃત્યુ થયા છે તેમાં કોનો સમાવેશ, કેટલા મહિલા કેટલા પુરુષો બાળકો તેને લઈ હાલમાં તો કોઈ વિગતો નથી મળી રહી. ટૂંક સમયમાં આ અંગે હોસ્પિટલવાળા તરફથી સત્તાવાર રીતે વિગતો પણ આપવામાં આવશે. પરંતુ આ દુર્ઘટના જે સૌથી મોટી ગંભીર બેદરકારી એ કહી શકાય કે ખુલ્લા શેડમાં આ પ્રકાર ખુલ્લા ખેતરમાં શેડ બનાવીને આ પ્રકારે આ ફેક્ટરી ધમધમતી હતી. ગેરકાયદેસર આ ફેક્ટરી હતી જેને 8 લોકોનો ભોગ લીધો છે. રામોલના મહેમૂદપુરામાં ચાલતા મોતના કારખાનાએ જીવ લીધા છે 8 લોકોના. 108ના સિનિયર મેનેજર વિકાસજી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિકાસજી, આપ ત્યાં પહોંચ્યા હતા, શું સ્થિતિ હતી, શું વિગતો આપને મળી હતી? એટલે આ જે ઇન્સિડન્ટ થયું છે એના પછી અમારી એમ્બ્યુલન્સ ઇમિડિયેટલી અમારા મોકલવામાં આવી હતી ઇન્સિડન્ટ પ્લેસ પર. ટોટલ 3 એમ્બ્યુલન્સ પહેલા મોકલવામાં આવી છે અને પછી બીજી 2 મોકલવામાં આવી છે અને અત્યારે 3 પેશન્ટ આપણે સિવિલ અસારવાને લઈ ગયા છે અને 2 એલજી હોસ્પિટલ લઈ ગયા છે અને 3 એમ્બ્યુલન્સ અત્યારે સ્ટેન્ડ બાયમાં છે રેસ્ક્યુ ઓપરેશન માટે. કુલ કેટલા લોકોને અહીંથી લઈ જવામાં આવ્યા છે હોસ્પિટલ? 5 લોકોને. 5 લોકોને. અને મૃત્યુ આંક કેટલા પર શું કહેવામાં આવી રહ્યું છે? એ આંકડો કેટલો છે સર? ડેથની તો ઇન્ફોર્મેશન અમારી પાસે નથી હોતી. જે પેશન્ટ લઈ ગયા છે એ તો લાઈવ જ છે જેમને આપણે શિફ્ટ કર્યા છે. ડેથ પેશન્ટ નથી લઈ જતા આપણે. જી, એટલે એ ત્યાં પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યું છે. ત્યાં જેટલા પણ લાઈવ પેશન્ટ મળ્યા હતા એમને આપણે શિફ્ટ કર્યા છે. જી, એટલે સર કુલ કેટલા લોકોને અહીંથી જે હોસ્પિટલ આપ લઈ જવાની વાત કર્યો 5 લોકો છે કે 8 લોકો છે? નહીં, 5 છે ને અત્યારે સ્ટેન્ડ બાય છે એમ્બ્યુલન્સ. ફર્ધર બીજો અપડેટ આવશે અગર લઈ ગયા સર. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો 108 એમ્બ્યુલન્સ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે ત્યાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને તુરંત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સાથે જ તેમને સારવાર હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે અમુક દર્દીઓને અને ત્યાં પણ તેમની અત્યારે સારવાર ચાલી રહી છે. આ ગંભીર જે બેદરકારી છે તેના કારણે કુલ 8 લોકોનો જીવ ગયો છે અને 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર પણ મળી રહ્યા છે જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ શક્ય જોવામાં આવી રહ્યો છે કારણ કે અહીં જે આ શ્રમિકો કામ કરતા હતા અને આ સૌથી જે મોટી અમને માહિતી મળી રહી છે એબીપી અસ્મિતાને કે જે આ મોતની ફેક્ટરી છે તે ચલાવતો હતો મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ જેનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું અને છતાં એને આ પ્રકારની જે બેદરકારી દાખવી તેના કારણે 8 લોકોના મૃત્યુ થયા છે. બ્લાસ્ટ સમયના દ્રશ્યો જે આપ જોઈ શકો છો કે બ્લાસ્ટ બાદ પ્રચંડ ધુમાડા છે તે આખા વિસ્તારમાં જોવા મળી રહ્યું હતું. ત્યારબાદ લોકો અહીં ઉમટી પડ્યા હતા. જોતા જ જે પ્રકારે આ ફેક્ટરી જોવા મળી હતી ત્યાં આ ફેક્ટરીમાં આગ બુઝાયા બાદના આ દ્રશ્યો જોઈ શકાય છે કે હજુ પણ ત્યાં ફટાકડાના આ પ્રકારનો જથ્થો જોવા મળ્યો છે જેના પરથી અંદાજ લગાવી શકાય કે કુલ કેટલા ફટાકડા અહીં રાખવામાં આવ્યા હશે અને કુલ કેટલા ફટાકડા અહીં બનતા હશે. આ મોતની ફેક્ટરી જેના કારણે કુલ 8 લોકોના મોત નીપજ્યા છે, 10 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે આખરે આ ગેરકાયદેસર ધમધમતી આ પ્રકારની મોતની ફેક્ટરીઓને લઈને.
જોકે આ પહેલી એવી ઘટના નથી, આ પહેલા પણ આ પ્રકારની મોતની ફેક્ટરીઓ બની ચૂકી છે. મોતની ફેક્ટરીઓના કારણે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. એક નજર તેના પર પણ કરી લઈએ, કારણ કે જ્યારે ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના એપ્રિલ 2024માં લાગી હતી, ત્યારબાદ 1 એપ્રિલ 2025 ડીસા બનાસકાંઠામાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની. 21 માર્ચના રોજ તિબલી ગામમાં બોટાદમાં લાયસન્સ ધરાવતા જે વ્યક્તિ હતું તેને ત્યાં ફટાકડાની ફેક્ટરીમાં આગની આ ઘટના બની હતી. ખેડા કપડવંજ 27 જૂને ઘટના. ગેરકાયદેસર ચાલતી આ ફટાકડાની ફેક્ટરીમાં આગ, અંદાજે 5 લોકો તેમાં ઘાયલ થયા હતા. જો કે આ પહેલી પ્રકારની ઘટના નથી કે ફટાકડાની ફેક્ટરીમાં આ પ્રકારે મોતનું તાંડવ જોવા મળ્યું હોય, મોતની ફેક્ટરી સાબિત થઈ હોય ફટાકડાની ફેક્ટરી. અને હવે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં જોવા મળી રહી છે. મેયરના કહેવા પ્રમાણે લાયસન્સ રદ થયું હતું, જે મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ છે તેના નામ પર આ માલિકીની હતી. ત્યારે અમદાવાદમાં ગેરકાયદે ધમધમતા ફેક્ટરીના જે કારખાનામાં બ્લાસ્ટની આ ઘટના બની છે. ખેતરની જમીન પરના નાના શેડમાં આ ગેરકાયદેસર કારખાનું ચલાવવામાં આવતું હતું અને ત્યાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની સાથે આગની ઘટના, જેમાં 8 લોકોના મૃત્યુ થયા, 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. અમદાવાદમાં આ ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરી જે મોતની ફેક્ટરી બની અને 8 લોકોનો જીવ લીધો, 10થી વધુ લોકો ઘાયલ થયા. આ તમામને 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની અત્યારે આપણી સાથે જોડાયા ચૂક્યા છે. કુશાંક, શું અપડેટ? જી કુશાંક. જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે એલજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હાલમાં તપાસ છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. શક્યતાઓ છે અહીંયા આગળ લગભગ 8 જેટલા લોકો છે તેમને એલજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. અને હાલ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો બર્ન્સ વોર્ડની બહારના, કે જ્યાં આગળ જે પણ દાઝેલા લોકો છે તે તમામ લોકોને અત્યારે અહીંયા આગળ સારવાર આપવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર કેટલાક દર્દીઓ છે તેમને ઓક્સિજનની માત્રા ઘટી ગઈ હોવાના કારણે તેમને અત્યારે બચાવવાની પ્રાથમિકતા એલજી હોસ્પિટલ તરફથી શરૂ કરવામાં આવી છે. કારણ કે જે રીતના અહીંયા આગળ તેમને ખસેડવામાં આવ્યા હતા તે ખૂબ ગંભીર હાલતમાં, દાઝી ગયેલી હાલતમાં અહીંયા આગળ ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે એલજી હોસ્પિટલ ખાતે અને તમામ જે દર્દીઓ છે તેમની સમીક્ષા કરવા માટે અને તેમની તબિયત કયા પ્રકારની છે, તેમની સ્થિતિ કયા પ્રકારની છે તેનો તાગ મેળવવા માટે અત્યારે એલજી હોસ્પિટલના બર્ન્સ વોર્ડ ખાતે આઈપીએસ અધિકારીઓ છે તે પહોંચી ચૂક્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર છે તેઓ ઘટનાસ્થળ ઉપર છે અને તેમની સાથે થયેલી વાતચીત અનુસાર તેઓ સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ જે આ ગેરકાયદે કારખાનું જે છે ફટાકડાનું જે ચલાવી રહ્યો હતો ખુલ્લા ખેતરમાં, અને તે વખતે આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવા માટે એફએસએલની મદદ છે તે લેવામાં આવશે. પરંતુ હાલના તબક્કે આ મોટી દુર્ઘટના અમદાવાદ શહેરમાં થઈ છે, જ્યાં આગળ 18 જેટલા લોકો છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને તેમાંથી 8 લોકો છે તેમના મોત થયા છે. એલજી હોસ્પિટલના બર્ન્સ વોર્ડ ખાતે ટોટલ 2 બાળકોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી એક બાળક છે તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે, તો બીજું બાળક છે તે અત્યારે પણ ક્રિટિકલ હાલતમાં હોય તે પ્રકારની માહિતી આંતરિક સૂત્રો પાસેથી સામે આવી રહી છે. સુપ્રિન્ટેન્ડન્ટ પોતે પહોંચ્યા છે એલજી હોસ્પિટલના કેઝ્યુલિટી વોર્ડમાં, પણ અમુક દર્દીઓ છે તેમને રાખવામાં આવેલા છે અને બર્ન્સ વોર્ડ છે ત્યાં આગળ સૌથી વધુ દાઝી ગયેલા લોકો છે તેમને અહીંયા આગળ રાખવામાં આવ્યા છે. આ તમામ લોકો કયા ગામના હતા, કોણ કોણ હતા અને કઈ રીતના અહીંયા આગળ વસવાટ કરતા હતા તેને લઈને પણ માહિતીઓ છે તે એકત્ર કરવામાં આવશે અને તેમના પરિવારજનો છે તેમને પણ જાણ કરવાની જે કામગીરી છે તે પોલીસ વિભાગ તરફથી શરૂ કરવામાં આવશે. ગુનો ચોક્કસથી નોંધાઈ શકે તેમ છે, પરંતુ હાલના તબક્કે એલજી હોસ્પિટલના બર્ન્સ વોર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ ડૉક્ટરોમાં પણ નાસભાગ છે, કારણ કે એક બાદ એક જે રીતના 8 મોત થઈ ચૂકેલા છે. આપ દ્રશ્યો જોતા છો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે એલજી હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ થોડી ક્ષણોની અંદર મીડિયાને માહિતી આપે તે પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ છે. એક ટીમો ચોક્કસથી બનાવવામાં આવી છે પોલીસ વિભાગ તરફથી અને અલગ અલગ દિશામાં કામગીરી અત્યારે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે, જેઓ પણ સંકલન સમિતિમાં હાજર હતા, પરંતુ આખી ઘટના બનતા તેઓ એલજી હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને કયા દર્દીને કઈ પ્રકારે સારવાર આપવી તેને લઈને ડૉક્ટરો સાથે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે. જે પણ ઇજાગ્રસ્ત લોકો છે તેમના પરિવારજનોને જાણ કરવા માટેની તજવીજ છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે, કારણ કે જે પણ લોકો દાઝી ગયેલી હાલતમાં છે તે લોકો પણ વધુ બોલી શકે તેમ સ્થિતિમાં ન હોવાના કારણે તેમના પરિવારજનો કોણ કોણ છે તે માહિતી હજી સુધી ડૉક્ટરોને પણ નથી મળી શકી. અને બીજી તરફ પોલીસ તરફથી આજે મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ આ આખું જે કારખાનું ચલાવતો હતો તેને લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો અત્યારે ફાયર વિભાગ, હોસ્પિટલ ટીમ અને પોલીસ વિભાગ
વિભાગ છે તે અલગ અલગ દિશાઓમાં અત્યારે તપાસ કરી રહ્યું છે, તેની સાથે જે પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે તે તમામ લોકોને બચાવવા માટેના પ્રયાસ છે તે અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે. પરિવારજન અહીંયા આગળ પહોંચ્યા હોય તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે. જે રીતે અત્યારે તેઓ અંદર હોસ્પિટલની અંદર ગયા છે તે જોતા હાલના તબક્કે એક બાદ એક પરિવારજનોને પણ જાણ કરવા માટેની તજવીજ છે તે હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને થોડી ક્ષણોની અંદર હોસ્પિટલ પ્રશાસન છે તેના તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવશે કે અહીંયા આગળ કેટલા લોકો હતા અને કેટલા લોકોની હાલત અત્યારે કયા પ્રકારની છે, ક્રિટિકલ છે કે કેમ, અને કેટલા લોકોને મોત આઠ મોત કોર્પોરેશન તરફથી સત્તાવાર જણાવવામાં આવ્યા હતા, પરંતુ વધુ કેટલા લોકોના આમાં મોત નીપજ્યા છે. ગીતા. જી કુશાંગ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો અત્યારે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ગંભીર જે બેદરકારી, મોતની આ ફેક્ટરી જેના કારણે કુલ 8 જેટલા લોકોના મોત નીપજ્યા છે. મોતની આ ફેક્ટરી જેના અત્યાર સુધીના અપડેટ આપને જણાવી દઈએ. એબીપી અસ્મિતા જે પ્રશાસનને સવાલ કરી રહ્યું છે કે આખરે કોના આશીર્વાદથી આ મોતની ફેક્ટરી ચાલતી હતી અને આ ફેક્ટરી ધમધમતી હતી તો તેની માહિતી કેમ ન હતી? લાયસન્સ રદ હતું છતાં પણ કેવી રીતે આ મોતનું કારખાનું ચાલતું હતું તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. લાયસન્સ નહોતું તો ફટાકડા ફેક્ટરી આખરે ચાલતી હતી કેમ? કોને મંજૂરી આપી હતી? અને અમદાવાદમાં ગેરકાયદેસર ધમધમતા આ ફેક્ટરીના કારખાનામાં બ્લાસ્ટની જે ઘટના બની છે, આ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી. ખેતરની જમીન પર જે નાના શેડમાં ચલાવવામાં આવતું હતું આ ગેરકાયદેસર કારખાનું જેમાં બ્લાસ્ટ થયો છે. ઘટના સ્થળેથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ચેતન બામણિયા. ચેતન, આપ અત્યારે ઘટના સ્થળ પર છો, શું દેખાઈ રહ્યું છે? કયા પ્રકારે આ જે કારખાનું હતું તે ચલાવવામાં આવતું હતું? એક નાના શેડમાં ચાલતું હતું તેવી વિગતો છે, દ્રશ્યો બતાવો. અને કેટલો ફટાકડાનો જથ્થો અહીં રાખવામાં આવતો હતો ને ત્યારની શું સ્થિતિ? જે રામોલ RAF જે કેમ્પ છે તેની પાછળ જોઈ શકાય છે કે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી. હું અહીંયાથી દ્રશ્યો દેખાડવા માગીશ કે એક નાની એવી જે ઓરંડી જેવો એક વિસ્તાર છે ત્યાં ખુલ્લામાં આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી અને અહીં મોટા પ્રમાણમાં જે વિસ્ફોટક પદાર્થ જે ફટાકડાનો તે રાખવામાં આવ્યો હતો. જોઈ શકાય છે કે લોકોને અહીંયા LG હોસ્પિટલ મણિનગર ખાતે લાવવામાં આવ્યા છે. એમાંથી 4 લોકોનું મૃત્યુ થયાનું કન્ફર્મ થયું છે અને બીજા જે 4 છે એ લોકોની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે. ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર તમામ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અમે પર્સનલી પણ બધું જોઈને જોયું છે. થોડીક ઇન્જરી બહુ સિરિયસ છે એટલે એમની વધારે સારી રીતના લોકો ટ્રીટમેન્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે ઇન્જર્ડ છે એમની એજ હજી ખબર નથી પડી, પણ જે પણ એજ જ્યારે નીકળી શકશે એ વધુ માહિતી અમે આપી શકશું. બાળકો કેટલા છે? અત્યારે જેની ઇન્જરીનું જે અત્યારે મતલબ ટ્રીટમેન્ટ ચાલે છે એ લોકો માટે અંડર ટ્રીટમેન્ટ છે. એમાં 2 લેડીઝ અને 2 જેન્ટ્સ છે અને એમાં કોઈક નાના બાળક પણ હોય એવું જણાય છે. એટલે કેટલા નાના છે એ અત્યારે કન્ફર્મ નથી કરી શકતા. અત્યારે બે દેખાય છે કેમ કે અમે અત્યારે ડૉક્ટર લોકો ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા એટલે વધુ અમે એમને ડિસ્ટર્બ નથી કરતા, કેમ કે વારંવાર જઈને એમને બીજી બધી બાબતો પૂછવી એ હાલના તબક્કે યોગ્ય નથી. ફર્ધર બધું સારું થઈ જશે ભગવાન કરે એટલે. जानकारी के हिसाब से क्या घटना हुई है? ये जो एरिया है ये रामोल के पास पड़ता है और यहाँ पे क्रैकर्स बनाने की फैक्ट्री थी. यहाँ पर्सन लोग वर्क कर रहे थे. जब 3:30 के आसपास हमें कॉल मिला कि ब्लास्ट हुआ है एंड पर्सनस इंजर्ड हैं, बर्न इंजरी है, तो इमीडिएटली फायर व्हीकल्स को रवाना किया गया. यहाँ पहुँचने के बाद देखा गया कि RAF के जवान यहाँ पे थे ऑलरेडी. वे लोग फायर फाइटिंग कर रहे हैं एंड पर्सनस को यहाँ से निकाल के शिफ्ट कर रहे हैं. इमीडिएटली हमारी टीम ने भी अपनी AR के थ्रू 3-4 पर्सन को यहाँ से शिफ्ट किया और जो सेकेंडरी फायर हुई थी उनको फायर फाइटिंग की गई. साथ में यहाँ पे जो रॉ मटेरियल रखे हैं, फिनिश प्रोडक्ट्स रखे हैं, तो उनको भी सिक्योर किया गया. सर अभी क्या कार्यवाही चल रही है? अभी जो मटेरियल को सिक्योर किया जा रहा है, देन उसके बाद FSL टीम आएगी जो उसको प्राथमिक तपास करेगी कि इन्वेस्टिगेशन करेगी, क्योंकि यहाँ पे इलेक्ट्रिक कनेक्शंस नहीं है तो रीज़न क्या था वो तपास होगी. नंबर 2 कि लीगल एप्लीबिलिटी क्या है कि मतलब फैक्ट्रीज का लाइसेंस था नहीं था, NOC एप्लीकेबल है नहीं है, वो उसकी तपास की जाएगी. सर फैक्ट्री किसकी है, किसको कौन चला रहा था, कितने वर्कर काम कर रहे थे, ऐसा कुछ? सर अभी ये तपास नहीं हो पाई. तो 18 लोग को यहाँ से शिफ्ट किया गया, वो महती है. और ये फैक्ट्री का लाइसेंस NOC, फायर NOC ऐसा कुछ था?
सर ये अभी तपास करना पड़ेगा सर। જી આ હતા અમિત ડોંગરે ફાયર ઓફિસર. જોઈ શકાય છે કે જે ફેક્ટરી હતી તેમની પાસે જેમનું જે લાયસન્સ હતું તે રદ કરી દેવામાં આવ્યું હતું અને પ્રાથમિક માહિતી અનુસાર મેહુલ ડોડિયા નામની જે વ્યક્તિ હતા તે આ જે ફેક્ટરી હતી ચલાવતા હતા. આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી શરદ સિંગલ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હાલમાં જોઈ શકાય છે કે અહીં જો જસપાલસિંહ રાઠોડ સેક્ટર 2 જેસીપી અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે. આપણે તેમની સાથે વાત કરીશું. ये एरिया जो रामोल વિસ્તારમાં પડે છે અને આગળ આરએએફનો હેડક્વાર્ટર છે, તો આરએએફની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી તરત જ. પોલીસ પણ અહીંયા છે અને ફાયરની ટીમો પણ છે. રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે. એલજી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપણો મીડિયાનો જાણ કરવામાં આવશે. અને કુલ 15 લોકો ઇન્જર્ડ થયા હતા પ્રાથમિક દૃષ્ટિએ, જેમાંથી એક ડેથ કન્ફર્મ થઈ છે. આરોપીઓની વિરુદ્ધમાં બીએનએસ કલમ 105 જો જૂની કલમ આઈપીસી 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી, ક્યોંકि આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાયસન્સ ના હતા, તો એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે. અને બધી ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ પણ આરોપીઓની શોધી રહી છે. આરોપી નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે, આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ. જી અહીં જોઈ શકાય છે કે આરએફઓના પણ અધિકારીઓ પહોંચ્યા છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. હાલમાં અહીં મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે અને આરએફઓના અધિકારીઓ પણ પહોંચ્યા છે. જ્યારે ઘટના થઈ હતી ત્યારે શરૂઆતમાં અહીં જે આરએફઓના જે ટીમ છે, આરએફઓ જવાનો છે, તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા સર્વપ્રથમ જે બચાવની કામગીરી કરવામાં આવી હતી. અહીં દેખાડવા માગીશ કે આ જે નાના જે ઝૂંપડાઓ છે તેમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક રાખવામાં આવ્યું હતું. વિસ્ફોટક રાખવામાં આવ્યા બાદ તેમાંથી ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા. જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર તેમનું લાયસન્સ, મેહુલ ડોડિયાનું લાયસન્સ રદ થઈ ગયું હતું. લાયસન્સ રદ થઈ ગયું હોવા છતાં પણ તે ફેક્ટરી બનાવતા હતા. આપણી સાથે આરએફઓ અધિકારી રતુલજી છે. સર, यहाँ क्या घटना हुई थी? यहाँ पर हमें हमारे क्या में एक आवाज़ सुनाई दी 3:24 पे. तो उसमें जैसे ही आवाज़ सुनाई दी, हमारी जो क्विक रिएक्शन टीम है उन्होंने इमीडिएटली रिएक्ट किया. रिएक्ट करने के बाद में कुछ धुआं वगैरह दिखाई दिया. जहाँ पर धुआं दिखाई दिया वहाँ पर रश किया. तो 5 मिनट में हमारी क्यूआरटी भी पहुँच गई और उन्होंने हमारे जो फायर ब्रिगेड उनको भी बुला लिया और जो एम्बुलेंस उसको भी बुला लिया और हमारी जो एलार्ट कंपनी है उसको भी बुला लिया. तो तकरीबन 3:45 तक हमारी एलार्ट कंपनी यहाँ पहुँच गई. उसके बाद में हम लोगों ने यहाँ सर्चिंग वगैरह किया. उसी टाइम में हम लोगों ने पुलिस कंट्रोल रूम को इन्फॉर्म कर दिया और फायर ब्रिगेड को भी इन्फॉर्म कर दिया. उनको भी टीम यहाँ पहुँच गए थे. तो सर्चिंग वगैरह किए तो कुछ डेड बॉडीज वगैरह यहाँ पर मिले और कुछ इंजर्ड पर्सन हमें मिले. तो हम लोगों ने उनको फर्स्ट एड वगैरह दे के उनको जो भी हॉस्पिटल्स वगैरह है वहाँ भेज दिया इन लोगों को हमें. जी सर, प्राइमरी में यहाँ कितनी डेड बॉडी निकली थी और क्या दृश्य था? अभी तक तो हमें 10 की जानकारी मिली है डेथ की और कुछ 8 लोगों का इंजरी का मिला है तकरीबन. और अभी भी सर्चिंग वगैरह जारी है. तो अभी आगे का तो अभी जैसे जो भी डेवलपमेंट हो गया अकॉर्डिंगली उसके बारे में निर्णय वगैरह लिया जाएगा. જી આ હતા આરએએફ. તેમણે જણાવ્યું કે તેમને ધડાકાનો અવાજ અહીંથી પાસે આવેલા કેમ્પ સુધી સંભળાયો હતો અને ધડાકાનો અવાજ સંભળાતા જ આરએએફના જે જવાનો હતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને સર્વપ્રથમ પોલીસ અને જે ફાયરની ટીમ હતી તેમને જાણ કરી હતી. અહીં જોઈ શકાય છે કે જે ફટાકડાનો જે બનાવવાનો જે કચરો છે તે પણ અહીં સળગેલી હાલતમાં છે અને જે બ્લાસ્ટના કારણે અનેક જે વસ્તુ હતું, પતરા હતા, તે પણ અહીં ઉડીને અહીં પડ્યા હતા. જોઈ શકાય કે આ બ્લાસ્ટના કારણે જે અહીં જે આ પતરું છે, આ પતરું પણ તૂટી
અને અહીં દૂર મલબો છે ત્યાં પડેલું છે. આમ કહી શકાય કે જે પ્રચંડ જે વિસ્ફોટ થયો અને આ વિસ્ફોટને કારણે અહીંનો જે સરસામાન હતો, જે સામાન હતો કારીગરોનો હતો, તે પણ ઉડીને દૂર દૂર સુધી પડ્યો છે. અને હાલમાં પણ જોઈ શકાય છે કે જે ફાયરની ટીમ છે, ફાયરની ટીમ દ્વારા હાલમાં અહીં રેસ્ક્યુ અને FSLની ટીમ દ્વારા પણ અહીં જે જરૂરી પુરાવા છે તે પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. અહીં પાછળ આપણે જોઈશું કે પાછળ જે ફેક્ટરી હતી, ત્યાં જે આ ખુલ્લામાં ધમધમતી ફેક્ટરી હતી, ત્યાં બ્લાસ્ટને કારણે શું હાલત થઈ છે અહીં જોઈ શકાય કે સ્ટેજ ગોઠવવામાં આવ્યા હતા અને સ્ટેજની પાછળ જે બ્લાસ્ટ થયો તેને કારણે હાલમાં જે આ જે ઝૂંપડાના પતરા હતા, પતરા પણ ઉછળી ગયા છે અને અહીં આ જે સિલિન્ડર